અમદાવાદમાં કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની ઓખાથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાત એટીએસે ગોહિલ દીપેશ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ગોહિલ દીપેશ ભારતીય જળસીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો। પાકિસ્તાન જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી માહિતી મોકલતો હતો। દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ પાકિસ્તાન મોકલ્યા હતા। આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જે નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર માહિતી એટીએસને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાही શરૂ કરી છે। 3 साल से ये वहाँ ओखा जेटी के पास काम कर रहा है। लास्ट 7 मंथ से पहले उसको फेसबुक में एक सहीमा करके एक पाकिस्तानी फेसबुक अकाउंट, एक लेडी का अकाउंट, फेसबुक अकाउंट को फ्रेंड रिक्वेस्ट किया था, जिसमें एक्सेप्ट किया था। तो उसके बाद फेसबुक के माध्यम से बातचीत करने लगा। उसके बाद इसको पता चला, उन्होंने फिर व्हाट्सएप में नंबर्स एक्सचेंज किया गया। जिसके बाद थोड़ा बातचीत करने के बाद इनको पता चला कि वो सहीमा जो लेडी है वो पाकिस्तानी नेवी में काम करती है और उन्होंने सामने से बोला कि ओखा जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है, यहाँ पर मूवमेंट होती है, उसका नाम बताया दिया जाए उनके टीम को और उनको यूटिलिटी होगा, उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा। ब्यूरो रिपोर्ट, फर्स्ट भारत न्यूज़, अहमदाबाद।